mesti ni kan tiket orang kita ini dari mana? Orang kata nak phone nak એક ફેર આવી જાય દે. આ ગામના છોકરા સ્પેશિયલ જો પૈસા કમાવામાં જ લાગી ગયા ફેસબુક ઉપર જો. જય માતાજી મિત્રો, તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો આજ આપણે જવાનું છે મારા પપ્પાનું નાનું મંદિર બનાવવું, એના માટે નાનો ઓટલો બનાવવો અને એક તકતીર લગાવવા એમની યાદમાં ત્યાં સમસાને, તો એના માટે આપણે ઇટુ લેવા જવાનું છે. તો આપણા વहाँ કોણ કોણ આવશે તમને દેખાડું છે. તો લાલો આવશે, હસો હ, દીપો હમ. તો અત્યારે સટરીઓ આવે છે, 500 ઇટુ લેવા જવું પડશે, ડેકાવાળા જવાનું છે. તો મિત્રો બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે, બ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ આગળ. મારા ગામના છોકરા સ્પેશિયલ જો પૈસા કમાવામાં જ લાગી ગયા ફેસબુક ઉપર જો $200 $300 કમાઈને જો ચડ્ડા પહેરીને ઉભા આમ, એટલે તમે જોઈ શકો છો કે પબ્લિક હવે પૈસા કમાવા માંડી, તો આપણે થોડા ઘણા પૈસા કમાઈએ વિડીયો બનાવીને. તો આવી ગયો પૈસા તો આમ હોય તો જો પૈસા ડોલર બનાના પૈસા માંગા, શરમ નહીં આવતી તમને? મિત્રો જોઈ શકો બધા મહેનત ચાલુ કરી નાખી છોકરા હોય, કેમ કે ફેસબુકમાં પૈસા આવે, યુટ્યુબમાં એને આવતા હોય, તો મહેનત કરતા રહો, બીજું કાંઈ નહીં હોય. મહેનત કરજો તો આગળ વધશો, એ વના કશું હોય ને. જેમ નોકરી કરીએ એ જાતની નોકરી જ થાય, વિડીયો ટાઈમ ટુ ટાઈમ બનાવવા પડે, ના બને તો થવાનું નહીં. તો દેવ આ રહ્યો, તો દેવ ક્યાં જઈ? ઓય તો ફાઇનલી મિત્રો સટરિયાનું થઈ ગયું હોય. હવે હું લાલો ઉભા ચા પીવા દુકાને, જોઈ શકો હો દેત્રોજમાં. તો સટરિયું લઈને દીપલોનો હસો જ્યાં હા, 500 રૂપિયા મોડમાં સટરિયું કરાવ્યું, કોઈ આવતું નથી. કોઈ સટરિયું આવવા તૈયાર નહીં કે 500 રૂપિયા અને 350 ઇટલું આવે અંદર. તો હવે સટરિયું લઈને જઈએ આપણે ટીકીઓ ભરવા. તો કે આપણે ભરવાની કિંમત ભરવાની ખબર તો નહીં, પણ હવે જઈએ ભાઈ ખબર પડે. તો હવે ચા પી લઈએ, ચા પીને આપણે જઈએ મસાલા એવું લઈને. તો જોઈએ કહો તમે દેતો તો ખાલી ઈટીયુ ભરાવાના અમે 350 રૂપિયા આપ્યા હા, 2 જણા હા. અને દૂધવાના ધંધા થઈ ગયા હા. એક ઈટીયુ લીધે 2200ની અને 350, અને ભરવાના 100 રૂપિયા આપવાના 2 જણાના. તો સટરીઓ જાય એમાં વહાં ભાઈએ જાય. તો આ દીપો રહ્યો, તો આસોને પેલા આવે જોઈએ કહો. તો લોકેશન તમે જુઓ કેટલું મસ્ત, અને કાચી ઈંટો પણ પડી છે, અને રસ્તા ને બેસતા તો તાકણ બોરા ઉગ્યા, બોરા 2-3 ખાઈએ આપણે. તો બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ જોવાની બહુ મજા આવશે. તો આજે ઈંટો પણ લઈ જઈએ, જો બધું કેવું બનાવેલું હોય કામ જુઓ તમે ખાલી આમ. તો ત્યાં સટરીઓ અંદર બેઠું હવા. તો દીપો અહીંયા જાય. તો આ ઈંટો લઈ જવાનું કારણ તમને ઓટલો બનાવીને મસ્ત તકતી બકતી લગાવરે ને પછી દેખાડશું કે કેવું શેના માટે ઈંટીઓ લઈ જઈએ. અત્યારે વિડીયોમાં તમને ખબર નહીં પડે કે શેના માટે અમે ઈંટીઓ લઈ જઈએ. તો બાકી તાકણ જો બોયડી ભાઈ બોરા ખાય કણ, તો આની અંદર જવાનું જુઓ. તો ત્યાં લાલો ને હેડે આવે, એટલે વિડીયો બનાવતા હેડે આવે. તો કોડી આય કણ હા જો હા. તો જો કેવું છે હમણાં કોળી જાણી પટકાડે, તો હમણાં રહી ગયા તો સટરિયાવાળા ભાઈ, અને આપણા રહી ગયા ને મહા પડે ખબર આ. તો કોળિયું કેવા ભાઈ ધ્યાન રાખવું પડે. તો અરે ભાઈ શું થયું? घोड़ा से खिंचवा देंगे अगर बैठ जाए. आता 350 ईटा और का कौन है? જો કેવું બનાવેલું બધું. 300 भर दो, तुम भर रहे हो, तुम भर दो. लगा लंबा लगा से लगा इधर अपना. अरे वो ऑटो ले लो तुम्हारी. તો શું બોલો ખબર પડતી નહીં આપણાને. તો આપણને તો ખબર નહીં, હિન્દીમાં બોલો હા, આપણે હિન્દી આપણો, પણ અત્યારે આપણે બોલ્યા જેવું નહીં. તો એમને ભરવા દો ઈટો, આપણે આપણું કામ. તો જો તમે શું કરો એકમ 2 જણા? એટલે અમે ગુફા ચેક કરીએ, અમે ગુફાઓ ચેક કરીએ કે આરી કઈ ગુફા ક્યાં લાગે. એ અલંકારની ગુફા ઉત્તરાખંડમાં બધા ન્યા કરશે એ રહી. હા ક્યાં લાગે વર્ગ ચેક કરીએ અમે, અને આનું સર્ચ કરીએ છે કે આરી ક્યાં ન્યા કરશે. 350 ભરી જાય એટલે ઓફિસ આવો. હા હા
ગણીને ભજ્યો હો ભાઈ. એ હા એ તો ભાઈ ઉભો અમારે 1 2 3 તો કાકા મસ્ત માણસ જોઈ શકો 9 7 10 15 20 25 તો ગુફાઓ જોઈ શકો તો ગુફામાં જેને જવું હોય જઈએ કા અંદર તો તમે જઈને આ ગુફામાં હું જઉં પાછો આવતો ને અંદર જ રહેજે હવે જા તો ફાઇનલી મિત્રો ઈટીઓ મેં ભરી નાખી છે અને તમે જોઈ શકો સટરે આપણું નેકરી જેવું હોય આરો લાલો જો ધક્કા મારી મારીને થાકી ગયા બધા તો દોસ્ત થેન્ક યુ દોસ્ત ભરી દિયા તું ને ઈટું સારી તો હવે જઈએ આપણે ઘરે જઈને હવે ઈટી ઉતારી પડશે તો કશું વાંધો નહીં બધા તો હવે આપણે ઉતારી દઈશું તો લાલા ઘરે જઈને ઈટી ઉતારી પડશે બરાબર તો હવે પેલા કાકા જોડે મળીએ એ કાકાએ બચારા 50 રૂપિયા ઓછા પાવવાનું કીધું કાકા કે યુટ્યુબ ભરેલું ઓફિસ આવો આપણે એમની ઓફિસ જોઈ જો ખાલી અને કાકાએ બચારા શું કામ કર્યું ખબર અમે 100 રૂપિયા ભાઈએ 100 રૂપિયા કીધા હતા ને તો કાકા અમારા પાછળ આ નિમને હે ને 50 રૂપિયા ઓછા કરાવરાયા વિચારો એટલે ગુજરાતીમાં આવો ફાયદો થાય બીજું તો કાંઈ નહીં તો ઘોડો જો ખચ્ચર આ ખચ્ચર ઘટાડું કહેવાય ને ખચ્ચર કેદારનાથમાં આવા ખચ્ચર ઘટાડા હોય હે ને બાકી ના જાય હોય ને તો જો ઈટીનું કામકાજ ચાલુ હજી ભાગે નહીં લાલા ખાલી ઉતારો યાર ઉતારતા નહીં તમે એક જણો નેચર લે ઉતારીએ તાપ લાગી જો 5 સીટી લઈ જઈએ એમાં તો હા 5 થઈ ગયો હું જબરજસ્ત તો જો આવી ગયા અમે ગોગામાતના મંદિરે અને મારા વહાં કોણ આવ્યો તમને દેખાડો તો પિયા આવી જાય હા મારા વહાં તો વીરુ આવી ગયો હસો લાલો ચંદ્રકાંતને પાછળ આવો જ છે અને આ મારું લોકેશન જ છે આવી રીતના જાયકણા જઈને જ અમે વિડીયો શૂટ કરીએ કેમ કે આગળ સાયલેન્ટ વાતાવરણ હોય હા અને વિડીયો ઉતારવાની મજા આવે તો આ લાલો જો ઈટી ઉતારી બધા થાકી જાય હી પણ હજુ કાલે બીજું કામ એટલે લાલો તૈયાર થઈ જજે પાયા ગોદવાના હા તો કાલ મારા પપ્પાની એમ મસ્ત ઓટલા જેવું બનાવવાની તકતી લગાવવાની હા એના માટે તો આડે પિયા કેવું લાગ્યું કેટલા દાડે બહાર આવી હા કેટલા દિવસે એમ પપ્પાને આવું થયું તારનું મેં બહાર નહોતા ન્યા કરતા પણ હવે મારા પપ્પાનું નામ રોશન કરે એવું ક્યાંક કરશું કે એમનું નામ જીવતું રહે અને એમનું નામ અમે રોશન કરશું કે કોઈ કેવું જોવું અમને કે મનુભાઈના છોકરાને અહીં એવી રીતનું કોઈ કેવું જોવું અમને એવી રીતનું અમે નામ રોશન કરશું અને પપ્પા તમે વિડીયો જ નહીં જોતા પણ ભગવાનના ઘરે મારા પપ્પા અને એમને સારી જગ્યાએ ભગવાન જન્મ આપો અને એમને ઉપર સ્વર્ગમાં જગ્યા આપે એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ અમે તો બાકી અમને તો નહીં કહેતા વિચાર અમને એવું થતું જ નહીં મારા પપ્પામાં અમને એવું જ લાગે મા પર રમવા જ્યાં ભવાઈના ધંધામાં તો પિયા જો અરે જો મિત્રો વિડીયો બનાવીને આવી ગયા અહીં હવે અમે ઘરે અને હવે ખાવાનું બાવાનું પિયા બનાવો તો પિયા ઘરે આવી જઈ જોઈએ કહો તો પિયા કેવું મજા આવી બાળપા ફરવાની હા તો મોટામાં હું મગ મૂક્યા તો દારૂ પીધો તો પાણી હતું હા તો એમ બોલ ને પાણી હતું એમ તો ખીચડી બનાવે તો આ શું ખાવાનું બનાવવાનું હા મને તો એવું કશું ભાવતું નહીં મેં તો ખાલી કીધું તું કઢી બાકી કઢી એટલી બધી ભાવતી નહીં મને એટલે કઢી હું ખાઉં પણ એટલી બધી નહીં ખાતો થોડું ઓછી જ ખાઉં બરાબર તો ખાવાનું કેટલા વાગ્યા હતા 5 વાગી ગયા ને 5:30 થવા આવ્યા હા તો જો આપણે વિડીયો એડિટિંગ કરવાનો હોય તો વિડીયો એડિટિંગ કરી દઈએ તો અરે પપ્પા તો મારા પપ્પાની કમી અમને હરપલ મહેસૂસ થાય છે કેમ કે એ હોય એટલે અમારે કાંઈ જવું જ નહોતું પડતું કાંઈ જ નહીં ના કશું લેવા જવું પડે ના કશું અમને ગામમાં ના જવા દે કશું જ નહીં બધું તૈયાર લઈને આપી દે હતા ખાલી બૈરાને ના જવા દે ગામમાં કશું જ નહીં એના બચારા આખો દાડા એટલા હલિયા કરતા ને પણ અમને કહીએ ને તો અમને વિશ્વાસ જ નહીં મા પણ આવું થઈ ગયું હોય ને નહીં કહેતા પેલું કુદરતનું લખેલું હોય હવે એને કોણ મેટાય કે તો મારા પપ્પાની કમી અમને હરપર મહેસૂસ થશે અને મારા પપ્પાનું નામ હું રોશન કરીશ મારા પપ્પાનું નામ બનાવીશ એટલે તમે મિત્રો સપોર્ટ કરતા રહેજો તો વિરેન બિસ્કિટ ખાય હા તો અરે પિયા શું કહી હા ક્રીમ નથી તો ક્રીમ ના હોય તો વિરેનના ક્રીમ ખાવા હા અને એમ કે ક્રીમ નથી હા તો હવે ક્રીમવાળા બિસ્કિટ ક્યાં લાવવાના અલ્યા
ક્યાં લાવવાના ક્રીમ વાળા લાય ક્રીમ વાળા માર નહીં ખાવાના થપ્પડ મૂકે લે હું ખાલી મસ્તી કરું લે અલ્યા બહુ બોલીશ નહીં વિડીયોમાં કે થપ્પડ ઊંધી થઈ જાય જાણી હમણાં નહીં લે હા તો બીજા તો નહીં તો ખાલી આમ પાસો પડ્યો હું બરાબર એટલે હું પાસો પડ્યો એટલે એમ મતલબ તું બચી જઈ પાસો પડ્યો એટલે એમ નહીં સમજવાનું પાસો પડ્યો એટલે એમ નહીં સમજવાનું કે બીવો બરાબર આખરે આમ રખું હું કે જાણી હમણાં બહુ ચારા ના કરે નહીં લે વીરુ તાર મમ્મીને મારું મારું ને તો વીરુ કે હા તાર મમ્મીને મારું વીરુ લે હોવો કે વીરુ ડોરા ના દેખાડે આમ આખરે એમ કહું તો જો મિત્રો મને મારા ખાલી મસ્તી કરો મારતી નહીં મજાક કરવાનો બરાબર બહુ મસ્તી નહીં કરવાના ટીકીઠું મૂકી આવીને જાણી હમણાં ડોરા બહુ કાતરે ને ફોન નાખે એક જ ફેર આવી જાય તે તો ફાઇનલી મિત્રો રાત પડી જઈએ હવે આપણો વ્લોગ એન્ડ કરીએ એ પહેલાં પિયા અમારા દેશી ગામ હા હવે આમ રસ્તાને બસતા જાઓ તો પિયા વારા હા પાણી બહુ વખત ઠર્યું હતું એટલે તારા કે કોઈ પડે નહીં એટલા બસ હવે કેટલું ઊંધી જાય પેલા બોલ છે પછી બસ એટલે આ બૈરું ને માનતું જ નહીં પણ કહીએ ને માન જ નહીં એ વાગશે નહીં બાર સાંભળો નહીં સારો જો તો આ રુદ્ર તો આ ભીરે રહ્યો ભીરું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે સુધા બોલજો લાઈક કરો બોલ પછી જેલી આપું બોલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અરે મારા મમ્મી તો આપણું ઘર તો જોઈ શકો તમે તો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેવો લાગ્યો તો હવે આપણે ડેલી બ્લોગ નાખશું તો જય માતાજી મળશું આગલા બ્લોગમાં